જય ગુરુદેવ. જય ગુરુદેવ. દેહ ભાવમાંથી આત્મભાવમાં કઈ રીતના જવાય? આ દેહ ભાવમાંથી આત્મભાવમાં જવા માટે શું કરવું પડે એમ ને? હા હા. દેહ ભાવમાંથી આત્મા ભાવમાં જવા માટે આમ તો ત્રણ સાધન. એટલે એમ કે એક નાદથી જવાય, પછી એક ધ્યાનથી જવાય અને એક શ્વાસથી જવાય. એ ત્રણ રસ્તા. એટલે એ ત્રણથી આપણું મન એકાગ્ર થાય. મન એકાગ્ર થાય એટલે મન શાંત બને. એમ શાંત મન બને તો આપણામાં જ્ઞાન થાય ને વિવેક આવે, સમજણ આવે કે આ દેહ ભાવના સુખની આપણે શું કે આપણે આત્મભાવમાં કેમ જવામાં આપણે થોડીક મહેનત વધારે કરવી પડે કે દેહનું સુખ આપણે જોયું એમ, ને આત્માનું સુખ હજી એમ કે કેવું એનો અનુભવ નથી. એટલે એના ઉપર એટલી બધી આપણે પ્રીતિ નથી થતી, એટલી જિજ્ઞાસા નથી થતી, એટલો ભાવ નથી આવતો, એની એવી સમજણ નથી, એની અનુભૂતિ નથી. એટલે આપણે એમાં એટલી આમ મહેનત કરવાનું મન નથી થતું. જેટલું દેહ ભાવનું આપણે દેખાયું કે આપણે પેલી ખબર પડી એમ કે આ દેહનું સુખ છે તો આપણે એમ કહીએ કે આપણે રાત દિવસ એમ ખબર પડી કે આ સુખ જો મેળવવું હોય તો એનો પેલો આપણે પૈસો ખપે. પૈસો એ બધાને ખબર પડી એમ બચપનથી જેમ ખબર પડી કે જો પૈસો હોય તો આ સંસારનું સુખ, આ દેહનું સુખ ને આપણે જે ખપે સન્માન ખપે, માન ખપે, પ્રતિષ્ઠા ખપે, બધું પૈસાથી મળે એમ. કેમ કે પૈસાથી જે આપણે ખપે એ વસ્તુ આપણે પૈસાથી ખરીદીએ છીએ. આપણે એમ કે જુએ એવો બંગલો બનાવીએ કે ખપે એવી ગાડી લઈએ કે ખપે એવું જીવન જીવીએ કે ફેરીએ કે ઉઠીએ કે શાંતિથી જીવન જીવીએ કે એની જે આપણે ખબર પડે રહી એ આપણે અનુભવમાં આવે રહું. પૈસો કમાઈ રહ્યો આપણે દેખાડું કે પપ્પા મને મળે રહું, પ્રતિષ્ઠા મળે રહી, સુખ મળે રહું, સાહેબી મળે રહી, એનાથી જ બધું થાય રહું પૈસાથી. એટલે પૈસો એટલે એના પાછળ આપણે એટલી મહેનત કરી દિવસ ને રાત. એવી જે સમજણ આપણે એમાં આવશે કે દેહ ભાવનું જે સુખ છે એના એ સુખ મેળવવા માટે આપણે ગમે એટલે રાત અને દિવસ કેટલી મહેનત કરી રહી તો એનામાં આપણે થાક નથી લાગતો. એમ બાળપણથી જ ભણી ત્યાંથી જેમ કે ના હું સારો એમ કે એન્જિનિયર બનવું કે સારો ડોક્ટર બનવું કે સારો વકીલ બનવું કે ગમે તે એમ કે સારું પદ મને મળે એ જેવી આપણી કેપેસિટી હોય તો હું એમ કે જીવન મારું શાંતિથી જીવી શકું. પછી એટલે એના માટે મને એમ સુખ સુવિધા મળેલી બીજાને મળેલી દેખાય રહી એટલે માણસ એના માટે એમ તો પ્રયત્ન કરેલો એમ ગમે એટલી મહેનત કરીને એમ કેટલું વાંચે કેટલી એમ સ્ટ્રગલ કરે, કેટલો ખર્ચો કરે ને દિવસ ને રાત્રે ઊંઘ વેઠે, ઉજાગરા કરે, એના માટે કેટલી મહેનત કરે. પણ એના અમે પરિણામ પોતાને મળશે એવી આશા બીજાને મળેલું એ દેખાય એમ. એટલે એવું જે મનને આપણે સમજાવી કે આત્મભાવમાં આપણું કેટલું સુખ છે એને એ સાચું સુખ કેટલું એ આપણે પોતાની અનુભૂતિમાં નથી પણ જેને અનુભૂતિમાં આવ્યું ને એનું આપણે જો આપણે વાંચી વિચારી તો આપણે આત્મભાવમાં જવાનું મન થાય. ઘણા માણસો કીધું કૃષ્ણ ભગવાન પોતાના મોઢે જ ગીતામાં કીધું એમ કે આ જ્ઞાન તો હું મારા મોઢે જ કહી રહ્યો હું એમ કે કોઈ જેવું તેવું માણસ કે તો આપણે કદાચ ન માની. કૃષ્ણ ભગવાન પોતાના ખુદ એના મુખે કીધું ને કે જો મનને વશ કરે, મન એકાગ્ર કરે ને એવું જો માણસ બધું જીને આપણે આત્મભાવમાં જવા માટે જીવીની ક્રિયા કરવી પડે કીધી એ માણસ શા માટે એ કરવામાં થોડુંક પાછળ પડી જાય કે એની અનુભૂતિ એકદમ માણસને સમજાતી નથી. એટલે કૃષ્ણ ભગવાન એના મુખે કીધું કે તમારે જો આત્માનું કલ્યાણ કરવું હોય તો આ માર્ગે તમે ચાલશો તો તમારા આત્માનું કલ્યાણ થઈ જશે. એમ કે તમે બધા તમારા મનના ધર્મ મૂકીને તમે જો મને અનન્ય ભાવથી બચશો તો તમે મને મેળવી લેશો એમ. પણ એ બધાને એવું અનુભૂતિમાં નથી આવતું ને એટલે આપણે આત્મભાવમાં જવામાં થોડું કઠિન લાગે એમ. નકર જે સુખ આપણે માગી રહ્યો એમ કે આના પાછળ આપણે કેટલી મહેનત કરી દેહના સુખ માટે પણ એ સુખ કહે શું આપણે બધું મળી જાય એમ આપણે એની પાછળ મહેનત કરતે એમ થારું કે આટલી મહેનત કરશું આ મળશે પણ એ સુખ એમ કે એની છાયા સમાન એમ કે એ મેળવવા જતાં આપણી ઉંમર થઈ જાય એમ કે આ કરું તો મને મળે, આ કરું તો મળે પણ તો એ સુખ ગમે તે આવે તો સુખની પાછળ દુઃખ હોય જ રહ્યું ને આપણે ધારી રહ્યું જે આપણે સુખ મળતું નથી એમ.
એ સુખ જે આપણે ધારી રહી સુખ આત્મામાં હે. આ સંસારમાંથી સુખ છે જ નહીં. એ સંસારમાં એ સુખ એ નથી, પણ એ સુખની છાયા હે. આપણે મૃગજળની પાછળ દોડી રહ્યું હોય, પણ આપણા મનમાં એવું કરી ગયું હોય કે આ સુખ આ મળે એના પાછળ આપણે પાગલ લઈ આત્માના સુખને આપણે એટલી ઇમ્પોર્ટન્ટ નથી દેતા. એટલે જો દેહ ભાવમાં આત્મભાવ જવું હોય તો આપણા મનને પેલું આપણે સમજાવવું પડે. ત્યાં દેહ તો એ આપણે દેહમાં કેટલા દિવસ રહી શકશું? આપણે તો પરદેશી એક દિવસ અહીંયા કદાચ સુખ હશે આપણે મળે ને આપણા ભાગ્યમાં હોય ને આપણામાં વિવેક હોય સમજણ હોય તો આપણે એ ભોગવી હતી. પણ ભોગવ્યા પછી એક દિવસ જવું એ તો નક્કી છે. અહીંયા કને આપણે એમ કે 4 પૈસા આપણે કમાય તો આપણે વિચારી રહ્યા ને એમ કે બધા વાપરી નથી નાખતા એમ કે સમય આવશે તો મને એમ કે મારા બાળક મોટા થશે તો એને ભણાવવા પડશે, એને લાઈને ચડાવવા પડશે, એને કંઈ આપણે મોટા થશે આપણે કંઈ બીમારી આવશે તો આપણે એના માટે ઇન્વેસ્ટ કરી રહ્યા ને એ જે આપણને સમજણ વિવેક એ રીતે થોડુંક આમાં આધ્યાત્મિક માર્ગમાં એનાથી એક ડગલું આગળ જવાની જરૂર છે. કે એના માટે આપણે જે જીવન જીવવા માટે જે આપણે આયોજન બનાવી રહ્યા એવું આપણે વિચારતા નથી કે એના પછી આપણે મૃત્યુ થશે તો મૃત્યુ થશે ને આપણે ક્યાં જશું તો આપણે શું એના માટે શું કરીએ એવું આપણે વિચારતા નથી. એટલે આપણે આત્મભાવમાં જવાનું થોડું કઠિન લાગેલું. દેહ ભાવની ભલે સગવડ કરી કઈ ખોટી વાત નથી. આપણે સંસારી એટલે આપણે વિચારવું જ પડે એમ. પણ દેહમાંથી જે છૂટશું ને આપણે જ્યાં જશું અહીંયા તો આપણે કાયમ તો રહેનાર નથી. એ તો ગમે બધા માણસને ખબર. આ દેહ છૂટતા ને આપણે જ્યાં જવું એની તૈયારી આપણે શું કરવી પડે. એવી જદી સમજણ આવશે, એવું જદી જ્ઞાન આવશે, એવું જદી આપણામાં વિવેક જાગૃત થશે ને સદી પછી આપણે આત્મજ્વાળમાં જવાનું મન થશે. અહીં એના પાછળ આપણે મહેનત કરવાનું મન થશે. એવું જે આપણે મનને સમજાવશું. મન કઈ સમજશે કે મનની એવી ગતિ છે કે મનને એમ કે જો લાભ આપણે બતાવી ને તો મને જલ્દી મળી જાય. શું આપણે પહેલથી જન્મથી મને લાભનું જ વિચારીએ કે હું આ કરું પણ એમાં મને શું ફાયદો, હું આમ કરું પણ એમાં મને શું ફાયદો. એટલે આત્મભાવમાં જવા માટે આત્મભાવનો શું ફાયદો હોય એ મનને જો સમજાવીને તો મન એકદમ ઓટોમેટિક એમાં એકાગ્ર બની જાય, નીકળવા માટે તૈયાર થઈ જાય. એવું જે વિવેક આવી જાય, એવી સમજણ જો આપણામાં આવી જાય તો આ દેહ ભાવમાંથી આત્મભાવમાં જવાનું જરીકે કઠિન નથી. ખાલી એમાં સમજણની જ જરૂર છે. એમ કે જે આ દેહમાં એના માટે આપણે પરિશ્રમ કરવો પડેલો, પણ આત્મભાવમાં જવા માટે તો ત્યાં જે આ દેહ તો એ દેહ તો આપણું બાળપણ હતું, જુવાની આવી, ઘડપણ આવ્યું, એ શરીર આપણું જર્જરિત થવાનું છે. એ શરીરમાં રોગ આવનારા છે, એમાં દુઃખ આવનારું છે. ગમે એટલો પૈસો હશે, ગમે એટલી મિલકત હશે, તેમાં ડાયાબિટીસ આવ્યું, બીપી આવ્યું, એસિડિટી આવી, બધા રોગ આ શરીરે આ દેહ ત્યાં શરીરમાં રોગ રહેનારા છે. આ જન્મમાં બીજો જન્મ આવે કે ત્રીજો જન્મ આવે દેહ એક દિવસ જર્જરિત થવાનો હોય ને મૃત્યુ પામનારો છે. એટલે એમાં આપણે કાયમ રહી શકનારા નથી. એવું જે મનને આપણે સમજાવાય ને પછી એમ થાય કે આત્માનું સુખ કેવું હોય કે એ સુખ એવું કે આત્માનું સ્વરૂપ એ પરમાત્મા સ્વરૂપ એ ચિદાનંદ સ્વરૂપ છે. ત્યાં કોઈ જ એવી આપણે એ સ્વરૂપમાં કોઈ જ તકલીફ નથી. એ ચિદાનંદ સ્વરૂપ એવું એ સ્વરૂપમાં કોઈ દુઃખ નથી. ત્યાં કને કોઈ મહેનત કરવી પડતી નથી. ત્યાં કોઈ આપણી ઈચ્છા અધૂરી નથી રહેતી. ત્યાં જેવું આપણે જુએ એવું થાય. એવી જે સમજણ આપણા મનને જે સમજાશે ને તઈ મનને એકાગ્ર બનવામાં એનામાં આપણે રુચિ એટલી બધી થશે કે એનામાં આપણું મન પરોવાઈ જશે. ભલે ને આપણે આ દેહથી આ સંસારના કામ કરતા હશું, સંસારની બધી ભલે ને આપણે પ્રવૃત્તિ કરતા હશું, મન પરમાત્મામાં તઈ લાગશે કે આપણે મનને એની સાચી સમજ આપશું કે આ દેહ તો એ સિદ્ધાર્થ થઈ ગયા જે ગૌતમ બુદ્ધ, એ તો રાજાના પુત્ર હતો ને એના જ્યોતિષ જોવા હતા. એને એમ કીધું કે આ એક દિવસ મહાન પુરુષ બનશે. એટલે એના મા બાપને બહુ જ બીક લાગતી, એટલે ઘરમાંથી બહુ બહાર જ જવા ન દેતા. પણ તોય જે બાળક મોટું થાય એટલે કદીક તો બહાર જાય ને. એ ખાલી એમ કે બંગલા ઉપર ઝરૂખામાં બાબા જોતા હતા. એને જોયું કે એક ઘરડો માણસ જતો હતો. એમ કે મડ હાલી શકતો હતો, બોલી નતો શકતો, ચાલી નતો શકતો ને એવું એનું સ્વરૂપ જોયું ને એને એના બીજા જે હતા ને બાજુમાં એના જે સેવક હતા એને પૂછ્યું કે આ યુવાન નથી ને આ આવું ઘડપણ આ શું આ ઇન્સાન કેમ આવો થઈ ગયો હોય એમ. તો કે ઈ તો ગમે તે બધા માણસને એમ કે બાળપણ તો જુવાની આવે ને જુવાની પછી ગડપણ
બધા માણસને આવે જ રહી એમ. તો પછી ગળપણ આવ્યા પછી શું થાય? તો ગળપણ આવ્યા પછી માણસનું મૃત્યુ થાય. તો મૃત્યુ થઈ જાય માણસનું તો તાર જીવન શું કામનું? એમ કે એક દિવસ જો મૃત્યુ થઈ જાય તો પછી આ બધા ભોગ ભોગવીને આપણે શું કરવાનું? એનો કોઈ રસ્તો ન કે મૃત્યુ ન થાય જીવનું, એમ આ દેહનું મૃત્યુ ન થાય એવું એનો કોઈ રસ્તો નથી. એને એમ કીધું ઘણા રસ્તા છે એમ. જો આપણે આ દેહમાંથી જો મુક્ત થઈ જઈએ, જો આ દેહ ભાવમાંથી જો આપણે આત્મભાવમાં આવી જઈએ, આત્મા ભાવમાંથી પરમાત્મા ભાવમાં આવી જઈએ ને સદી જો દેહ મુક્ત થઈ જાય, જીવન મુક્ત થઈ જાય, તો આનો ઈ રસ્તો એ કે એમ. તો ઈ જ રસ્તો અપનાવાય. ફરી ફરી જન્મવું, ફરી ફરી મરવું, આજ જુવાની, આજ પછી ગળપણ ને આજ જર્જરિત અવસ્થા આવે, આ શરીરમાં આટલા બધા રોગ આવે ને પછી એનો કોઈ ઈલાજ ન થાય, તો એમ કરીને એવું એને જોયું એકવાર ને એને જ્ઞાન થઈ ગયું, એ ઘર મૂકીને જતા રહે ને એવા મોટા બુદ્ધ પુરુષ બની ગયા એમ. પણ આપણે આવું જોઈ જ ને આપણે કે આ દેહમાં કોઈ જ સુખ નથી. જે જુવાની હતી ને આપણે કમાવામાં આપણા 20 વર્ષ જતા રહે, પછી આપણે સેટ થવામાં જઈએ, બાળકોને સેટ કરવામાં, ને એમને જિંદગી પૂરી થઈ જાય ને જીવનનું જે ધ્યેય આપણે જેના માટે આવ્યા હતા એ તો કરવાનું બાકી જ રહી જાય. તો આપણે બુદ્ધિશાળી છે ને એમ. આપણે એમ થાય કે મનુષ્ય બુદ્ધિશાળી છે, પણ આપણે પોતાના જ કલ્યાણનું જો આખી જિંદગી ન વિચારી ને એમ જ જો રચે પચે રહી દેહના કલ્યાણમાં જો આખું જીવન આપણું નીકળી જાય તો આપણે છે ને બુદ્ધિશાળી કહેવાય એમ. છે ને આપણે સ્વાર્થી કહેવાય. સ્વાર્થી એ કહેવાય કે આપણે આ જીવન આપણું પોતાનું કલ્યાણ કરી લેવા માટે મળીને એવું આપણે આપણા મનને વારંવાર સમજાવવાનું, દુનિયાને નહીં કે હું આ શું કરવા આવ્યો, હું શું કરી રહ્યો, આ તો હું પરદેશી છું, એક દિવસ તો મને મારા દેશ જવાનું હોય, એક દિવસ તો મને મારે ઘેર જવાનું હોય એમ. હું જઈશ તો હું શું લઈને અહીંયાથી જઈશ? આ દેહ માટે તો હું જે કરું રહ્યો એ તો પછી દેહ છૂટતા બધું અહીંયા રહી જશે. તો મને જવાનું એના માટે મેં શું કર્યું? હું શું કરવા આવ્યો હતો ને હું શું મેં કંઈ કરી ન શક્યો? એમ કરતાં પછી ગળપણ આવી જાય, આપણા સ્નાયુ ઢીલા થાય, આપણી યાદશક્તિ કમજોર થાય, આપણા શરીરમાં શક્તિ ન રહે, કદી કંઈ વિચારી શકાતું નથી ને કદી આપણે પોતાના માટે આપણે કંઈ કરી નથી શકતા ને પછી ખાલી તે ધોખો જ કરવાનો રહી જાય. જે આવું આપણા મનને આપણે નિત્ય કાયમ સમજાવી તો દેહ ભાવમાંથી છૂટાય, એનામાંથી મોહ ઓછો થાય, એનામાં મમતા ઓછી થાય. ભલે આપણે એમાં ભલે ને આપણે દેહમાં કમાઈ માણી એ બધું હોય, એનામાંથી ખાલી મોહ ઓછો કરવાનો હોય ને મમતા ઓછી કરવાની હોય. એ જે આપણે એ ભાવે, એ પ્રેમ, એ પરમાત્માને કરવાનું હોય. કારણ કે એક દિવસ આપણે એ ઘરે જવાનું હોય. એ ઘર તો એટલું બધું મસ્ત હોય કે તે અનંત કાળની આપણી આવરદા હોય, ત્યાં કોઈ જ દુઃખ નથી, ત્યાં ચિદાનંદ સ્વરૂપે નથી, ત્યાં ગળપણ આવતું નથી, શરીર જર્જરિત થતું, ત્યાં નથી કોઈ ચિંતા, સફળતા નિષ્ફળતાની કોઈ ચિંતા નથી, ત્યાં મરવાની કોઈ ચિંતા નથી, ત્યાં કોઈ ભય નથી, ત્યાં શાશ્વત સ્વરૂપે આપણું, ત્યાં સંકલ્પ આપણા કરવાથી જ બધું મનોકામના આપણી પૂરી થઈ જાય. ત્યાં કોઈ નથી પરિશ્રમ કરવો પડતો, નથી કે નિષ્ફળતાનો ભય હોતો, નથી મરવાનો ભય હોતો. ઈ સ્વરૂપ એટલું એક ઈ સ્વરૂપ આપણે મસ્ત આપણે મળી જાય ને એ મેળવવા માટે જ આ દુનિયામાં આપણે પરમાત્મા મૂકીએ કે તું જા ને એવી કમાણી કરીને આવ કે તું આ વારંવારના દુઃખમાંથી, જન્મ મરણના ચક્કરમાંથી આપણે છૂટી જાય. આવું આપણા મનને આપણે સમજાવી તો આપણે દેહભાવમાંથી આત્મભાવમાં જઈએ છીએ. ને આત્મભાવમાં જવામાં કહેવાય ને કે આત્મભાવમાં જવામાં શું કરવું પડે? તો એમ કરે કહો તમે ધ્યાનથી જઈએ છીએ. ધ્યાન કરીએ એટલે મન આપણું શાંત થાય, મન આપણું વિચારે ને પરમાત્માની નજીક જવાય. અંદર જ્ઞાન એ ધ્યાનની વસ્તુની અંતરસ્ફુરણા થાય. એ અંતરસ્ફુરણા થાય એટલે અંતરની જે આંતરિક શક્તિ જાગૃત થાય. અંદર બધી શક્તિ પરમાત્મા આપણે મૂકી લે, બધી સુસુપ્ત અવસ્થા મળે. એટલે ધ્યાન આપણે કરીએ તો એ અંતરસ્ફુરણા થાય, અંતરની જાગૃતિ થાય ને એવી દિવ્ય અનુભૂતિ થાય. એટલે ધ્યાનથી કરવાનું, શ્વાસમાં લય થવાનું. તો શ્વાસમાં આપણે લય થઈ તો મન આપણું એકાગ્ર થાય, એ સાચી સમજણ આવે, આપણે અંદરથી પરાવાણી આવે, આપણું જ્ઞાન અંદરથી ઉત્પન્ન થાય, ત્યાં વિવેક જાગૃત થાય, ત્યાં સાચી સમજ આવે ને પછી નાદમાં સમજાય તો નાદમાં લય થવાય. એ 3 રસ્તા કે દેહ ભાવમાંથી આત્મભાવમાં જવાના. એટલે આપણે જે અનુકૂળ આવે એ રસ્તો આપણે અપનાવી લેવાનો. આ જીવનનું કંઈ નક્કી નથી, આપણે કંઈ પડી જશું એવું કંઈક આપણે નક્કી નથી કે આટલો સમય આપણા માટે છે. તો દેહ ભાવમાં તો જેટલી વાર આવશું તો આ બધું ભોગવવાનું છે. રાગ ને દ્વેષ ને સુખ ને દુઃખ ને
એ બધું ભય ને મરવાનો ડર ને સફળતા નિષ્ફળતાનો ભય ને શરીરની જર્જરી થવાની એ બધું દુઃખ આ દેહમાં છે. પણ જે સચ્ચિદાનંદ સ્વરૂપે તે કોઈ જ દુઃખ નથી. તે અનંત કાળની આવરદા એ તે પરમાત્માના ધામમાં રહેવાનું. આપણે પરમાત્માના નામમાં સુખીએ, પરમાત્માના ધામમાં સુખીએ, સચ્ચિદાનંદ સ્વરૂપમાં સુખીએ. એ સમજણ અહીં આપને આવશે, એવી સાચી સમજ આવી જશે. તે પરમાત્માનું સ્મરણ આપણાથી એક ઘડી પણ ભૂલાશે નહીં. પણ મનને આપણે સમજાવી લઈ કે આ કરવા માટે આની કર્યા વગર આપણે છૂટકો નથી. સાચું સુખ, સાચી આત્મા અનુભૂતિ આપણે જો મેળવશું તો જ આપણું આત્માનું કલ્યાણ થશે. આવા ગમનના ચક્કરમાંથી છૂટાશે. આ આત્માનું પરમાત્મામાં લય થશે, જીવનું શિવમાં લય થશે. એમાં જ આપણું કલ્યાણ છુપાયેલું હોય. એવું રોજ રોજ આપણા મનને સમજાવવાનું. એવું જો સમજાવશું ને જો એક દિવસ મનમાં વિવેક જાગૃત થઈ ગયો, સાચી સમજણ આવી ગઈ ને મને જો આપણું સમજી ગયું, તો એક દિવસ આપણે દેહ ભાવમાંથી આત્મભાવમાં જશું, આત્મભાવમાંથી પરમાત્મા ભાવમાં જશું ને એક દિવસ આપણે પરમાત્મામાં સમાઈ જશું. તો આવા ગમનના ચક્કરમાંથી છૂટી જશું ને આપણે કાયમ માટે અનંત કાળની આવરદા આપણી થશે ને પરમાત્માના ધામમાં આપણે સહજ સુખ માણશું. જય ગુરુદેવ. જય ગુરુદેવ.